જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. ગ્રેજ્યુએટ થયેલા એટલે કે કોલેજ કરેલા વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ ખુશખબર છે. 85,000 પગાર સાથે 750 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે, એ પણ બેંકમાં. પંજાબ નેશનલ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી મોટી ભરતી વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું, જેમાં કુલ 750 જગ્યા માટે લોકલ બેંક ઓફિસર એટલે કે LBOની ભરતી બહાર પાડવામાં આવી છે. તો ચાલો જાણીએ પૂરી માહિતી. કોણ અરજી કરી શકે છે, કેટલી લાયકાત જોઈશે, પગાર કેટલો છે અને ફોર્મ કેવી રીતે ભરવું, આ તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણીશું. આ માટે તમે વિડીયોના અંત સુધી બન્યા રહો. તેમજ જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અમારા યુટ્યુબ ચેનલના પ્રોફાઇલમાં લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરીને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. એપ્લિકેશન ફોર્મ 3 નવેમ્બર 2025ના રોજ શરૂ થઈ ચૂક્યા છે. છેલ્લી તારીખ છે 23 નવેમ્બર 2025. પરીક્ષા ડિસેમ્બર અથવા જાન્યુઆરી 2026માં આવશે. તો મિત્રો, જો તમે બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી કરવા માગો છો તો આ સુનેરી તક તમે ગુમાવશો નહીં. હવે વાત કરીએ કે આ અરજી કોણ કરી શકે છે, અભ્યાસક્રમ શું માગે છે. તો અરજદારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક પાસ કરેલું હોવું જરૂરી છે. અભ્યાસક્રમ કોઈપણ સ્ટ્રીમમાં હોવો જોઈએ. કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ કોઈપણ સ્ટ્રીમ ચાલશે. સ્થાનિક ભાષા આવડવી જરૂરી છે, એટલે કે જો તમે ગુજરાતમાંથી અરજી કરો છો તો તમને ગુજરાતી ભાષા આવડવી ફરજિયાત છે. એજ લિમિટની વાત કરીએ તો 20 વર્ષથી 30 વર્ષની છે. ગવર્મેન્ટના રૂલ્સ મુજબ છૂટછાટ આપવામાં આવશે, જે તમને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. કાસ્ટવાઇઝ ફીસ ડિટેલ્સની વાત કરીએ તો SC, ST, PWBDને 59 રૂપિયા અને અધર કાસ્ટવાળાને 1180 રૂપિયા તમારે ફીસ પે કરવાની છે. પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે. સ્ટેટ વાઇઝ અહીંયા કેટલી વેકેન્સી છે તે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. ગુજરાતમાં 95 છે, આંધ્રપ્રદેશમાં 5, કર્ણાટકામાં 85, મહારાષ્ટ્રમાં 135. આ રીતે ટોટલ 750 પોસ્ટ છે. સ્ટેટ વાઇઝ વેકેન્સી તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પગાર ધોરણની વાત કરીએ તો 48,480થી લઈને 85,920 સુધીનો પ્રતિ માસ પગાર રહેશે. સાથે જ વધારાના જે લાભ છે તે પણ જરૂરથી મળશે. એપ્લિકેશન કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલ કે લેપટોપમાં જઈને તમારે ગૂગલમાં રિક્રુટમેન્ટ ઓફ LBO એટલે કે લોકલ બેંક ઓફિસર પંજાબ નેશનલ બેંક ટાઈપ કરશો એટલે તમારી સામે એક પેજ ઓપન થઈ જશે, જ્યાં તમારે ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં લિંક ઉપર ક્લિક કરતાની સાથે તમારી સામે એક નવું પેજ ઓપન થઈ જશે. આ પેજ ઉપર તમે અહીંયા જોઈ શકો છો કે ઇમ્પોર્ટેડ ડેટ આપેલી છે. સ્ટાર્ટિંગ ડેટ છે 3/11/2025 એપ્લિકેશનની. ક્લોઝિંગ ડેટ છે 23/11/2025. તમે પ્રિન્ટિંગ 8/12/2025 સુધી કરી શકો છો એપ્લિકેશનની. ત્યારબાદ થોડુંક નીચે આપણે સ્ક્રોલ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કેટલાક મુદ્દાઓ તમને અહીંયા આપેલા છે. હાઉ ટુ અપ્લાય એટલે કે એપ્લિકેશન કેવી રીતે કરવી તે વિશે જણાવ્યું છે. કેટલાક ક્વેશ્ચન આન્સર આપેલા છે, એપ્લિકેશનને લગતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપેલા છે. તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે એક PDF રૂપે ઓપન થઈ જશે. ત્યારબાદ આપણે કેટલાક મહત્ત્વના મુદ્દા ધ્યાન રાખવાના છે, જેમ કે ફોટોગ્રાફ છે. ફોટો તમારો 20 KB લઈને 50 KB સુધીનો હોવો જોઈએ. ફોટોગ્રાફ તમારે કેપ્ચર એક લાઈવ પણ કરવાનો રહેશે અને એક અપલોડ પણ કરવાનો રહેશે. ફોટો લાઈવ તમે જ્યારે કેપ્ચર કરો ત્યારે વ્હાઇટ કપડાં ન હોવા જોઈએ, વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, લાઇટિંગ બરાબર હોવું જોઈએ. ત્યારબાદ તમારે એક સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. સિગ્નેચર તમારે 10 KBથી 20 KB વચ્ચેની અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે લેફ્ટ હેન્ડ થંબ ઇમ્પ્રેશન એટલે કે કોઈ પણ વ્હાઇટ પેજ ઉપર તમારે લેફ્ટ હેન્ડનો જે અંગૂઠો છે તે બ્લુ કે બ્લેક ઇંકથી તમારે કરીને જે 20 KBથી 50 KBમાં તમારે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે હેન્ડ રિટન ડિક્લેરેશન તમારે અહીંયા એક અપલોડ કરવાનું રહેશે, જે તમે કોઈ પણ એક બ્લેન્ક પેજ ઉપર તમે અહીંયા જે નમૂનો દર્શાવ્યો છે તે પ્રમાણે લખીને તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. નમૂનો તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ તમારે તમારું અહીંયા નામ લખવાનું છે ને ત્યારબાદ જે લખેલું છે એવું સેમ ટુ સેમ તમારે લખીને અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ડિસેબિલિટી સર્ટિફિકેટ જો હોય તો તમારે ડિસેબિલિટી હોય તો તમારે તે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ્સમાં, જેમાં તમારે
10th અને 12thની માર્કશીટ, ત્યારબાદ તમારી જે યર વાઇઝ છે ડિગ્રીની સર્ટિફિકેટ અને માર્કશીટ તે અપલોડ કરવાનું રહેશે. પીડીએફમાં 500 KB સુધીથી વધારે ન હોવું જોઈએ. ત્યારબાદ તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે પણ વધારાના એક્સપિરિયન્સની છે તે તમારે 500 KBથી વધારે પીડીએફ ન હોય તે પ્રમાણે તમારે અપલોડ કરવાનું રહેશે. આ મુજબ તમે આટલા ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવા ફરજિયાત રહેશે. હવે વાત કરીએ કે આપણે એપ્લિકેશન કેવી રીતે કરવી. તો સૌપ્રથમ જો તમે અગાઉ કોઈપણ પંજાબ નેશનલ બેંકની એક્ઝામ આપી હોય તો તેના માટે અગાઉ તમે રજિસ્ટ્રેશન કરેલું જ હશે. તો ઓનલી તમારે લોગિન ફોર ઓલરેડી રજિસ્ટ્રેશન કેન્ડિડેટ ઉપર ક્લિક કરીને તમારે લોગિન કરીને તમારું એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. અને જો તમે ન્યૂ રજિસ્ટ્રેશન છો તો ક્લિક હિયર ટુ ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને તમારે તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આટલા 6 સ્ટેપ પૂર્ણ કરશો તમે અહીંયા જે સ્ક્રીન પર આપેલા છે બેઝિક ઇન્ફોર્મેશન, ફોટો, સિગ્નેચર, ડિટેલ્સ અને પ્રિવ્યૂ ને અપલોડ ડોક્યુમેન્ટ્સને પેમેન્ટ, એટલે તમારું એપ્લિકેશન સબમિટ થઈ જશે. એપ્લિકેશન ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. સૌપ્રથમ તમારે તમારું નામ, ત્યારબાદ મિડલ નેમ અને લાસ્ટ નેમ આ રીતે લખવાનું રહેશે. જો તમને એપ્લિકેશન ભરવામાં અમારી મદદ જોઈતી હોય, અમે તમારી એપ્લિકેશન ફોર્મ ભરી આપીએ તો તેના માટે અમે તમને એક વોટ્સઅપ નંબર જારી કરીશું. તેના થ્રુ તમે અમને મેસેજ કરીને તમારું ફોર્મ અમારી પાસે ભરાવી શકો છો, અથવા તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને તમે મેસેજ કરી શકો છો. ત્યાંથી તમારી ડિટેલ્સ અમને મોકલી આપજો, અમે તમારું ફોર્મ ભરી આપીશું. ત્યારબાદ તમારે અહીંયા તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તેમજ સિક્યુરિટી કોડ જે છે એ લખીને તમારે અહીંયા સેવ નેક્સ્ટ કરશો એટલે તમારી સામે આગળના જે બીજા 5 સ્ટેપ છે તે આવી જશે. આ રીતે તમે તમારી અરજી તમારી જાતે ઘરે બેઠા મોબાઈલ થ્રુ કરી શકો છો. ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ જણાય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. ગુજરાત ગવર્મેન્ટની કેટલીક યોજનાઓ અને જાહેરાતો, પરીક્ષાની જે જાહેરાત હોય છે તેનાથી તમે કેટલાક અજાણ હોવ છો. આથી અમારી ચેનલ પર તમને દરેક માહિતી મળી રહેશે. માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જેટલા પણ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે જેઓ બેંકની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયો વધુને વધુ શેર કરજો, જેથી તેઓ પણ આ પરીક્ષાનો લાભ ઉઠાવી શકે. આથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.